छेदमां 9 ने शब्दों में केवी रीते लखाय। ऑप्शन ए 7 9 तो ऑप्शन ए ज आपणो साचो छे। 7 9 लखाय। चलो बीजो प्रश्न, 11 शतरांश ने अंकों में कई रीते लखाय? तो कि 11 छेदमां 17। चलो एना पछी, जे अपूर्णांकनी किंमत 1 करता ओછી होय ते अपूर्णांकने शुं कहेवाय? तो कि शुद्ध अपूर्णांक कहेवाय। शुद्ध अपूर्णांक में तेनी किंमत 1 करता ओછી होय। चलो एना पछी चौथो प्रश्न, एकबीजाना व्यस्त होय तेवा अपूर्णांकोनो गुणाकार करता जवाब शुं आवे? तो कि हमेशा 1 आवे। केम? 3/4 गुणिया 4/3 करो एटले 4 4 અને 3 3 अंशमां અને છેદમાં બંને ઉડી જાય એટલે કે 1 વધે। આ પ્રશ્ન ખાસ યાદ રાખજો। ચાલો એના પછી પ્રશ્ન 5, 2/3 3/6 7/12 અને 17/36 માં સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ છે? ચાલો હવે અહીંયાથી આપણે સોલ્યુશન છે એ મેળવીએ। 1 થી 4 છે એ તો થિયરિકલ હતા। જે પણ દાખલા છે એ બધા દાખલાનું આપણે સોલ્યુશન મેળવશું। સ્વાધ્યાય 6 ના એક્ઝામ્પલ સોલ્યુશન। ચાલો તો એમાં પાંચમો દાખલો, અહીં તમને 4 અપૂર્ણાંક આપેલા છે। આ ચારે ચાર અપૂર્ણાંકમાં अंश જોઈએ तो अंश છે એ બધામાં अलग अलग છે। ચાલો છેદ જોઈએ તો છેદ પણ अलग अलग છે। ચાલો બે વચ્ચેનું અંતર, તો બંને વચ્ચેના અંતર પણ अलग अलग છે। જ્યારે આવા પરીક્ષામાં દાખલા પૂછાય ત્યારે તમારે આમાંથી આ બધાનો તફાવત લેવાનો। ધારો કે 3 માંથી 2 જાય તો 1, 6 માંથી 3 જાય તો કે 3। ચાલો એના પછી 12 માંથી 7 જાય તો કે 5। ચાલો પછી 36 અને 17 કેટલા? તો 19। ચાલો હવે શું ધ્યાન રાખવાનું કે જે સંખ્યાનો તફાવત ઓછો હોય તે સંખ્યા મોટી અને જે સંખ્યાનો તફાવત વધારે હોય તે સંખ્યા નાની। તો અહીં તમારે તફાવત છે એ 1 છે એટલે કે સૌથી, પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે સૌથી મોટી સંખ્યા કઈ? તો સૌથી મોટી સંખ્યા 2/3 થાય। ચાલો ફરીવાર જોઈએ, આવા જ્યારે દાખલા પૂછાય ત્યારે બંનેનો તફાવત લેવાનો। તફાવત લેવાઈ જાય ત્યારબાદ શું કરવાનું? તો કે જેનો તફાવત છે એ સૌથી ઓછો આવ્યો હોય તે સંખ્યા મોટી અને જેનો તફાવત છે એ વધારે આવ્યો હોય તે સંખ્યા નાની। ચાલો એના પછી છઠ્ઠો, નીચેના પૈકી કયા સમૂહના અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે? ચડતા ક્રમમાં એટલે કે સૌથી નાની સંખ્યા, એનાથી મોટી અને એનાથી મોટી। ચાલો હવે જોઈએ તો અહીં અંશ અલગ છે, છેદ અલગ છે, પણ તફાવતમાં તમે જુઓ તો 1 છે એ વધારે છે, છેદની વેલ્યુ છે એ 1 વધારે છે। જુઓ અહીં આપેલ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં 1 વધારે છે, જેથી જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય તે અપૂર્ણાંક છે તે મોટો અને છેદ નાનો હોય તે અપૂર્ણાંક છે તે નાનો। જો અહીં આપણે જુઓ છેદ છે એ 2 3 4 અને 5 જે ચડતા ક્રમમાં જ છે, એટલા માટે આ જવાબ છે એ આપણો સાચો। ફરીવાર જોઈએ લે, જો આવા દાખલા પરીક્ષામાં ખાસ પૂછાતા હોય છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ। અપૂર્ણાંક આપેલા હોય એમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ। ચડતા ક્રમ ને ઉતરતા ક્રમમાં પહેલા અંશ અને છેદ પહેલા ચેક કરવાના। અહીં છે અંશ છેદ છે બે છે એ અલગ અલગ છે। પછી બંનેના તફાવતમાં તમે જુઓ તો આપેલ અપૂર્ણાંકનો છેદ છે તે એના અંશ કરતાં 1 વધારે છે। જો 2 3 3 4 4 અને 5 આવું જ્યારે હોય ત્યારે છેદ મોટો હોય, જે મોટો છેદ છે એ અપૂર્ણાંક છે એ મોટો અને છેદ નાનો હોય તે સંખ્યા છે તે નાની। અહીં આપણે એ આવશે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયા સમૂહમાં અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ગોઠવેલા છે? ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા। ચાલો હવે A B C અને D માં અંશ બધાના 12 સરખા છે। ચાલો તો અહીં આપેલ અપૂર્ણાંકોમાં અંશ છે તે સમાન છે, જ્યારે છેદ છે એ અલગ એટલે કે ભિન્ન છે, જેથી જે અપૂર્ણાંકનો છેદ નાનો તે અપૂર્ણાંક મોટો એટલે કે છેદ જેનો નાનો હોય તે અપૂર્ણાંક છે એ સૌથી મોટો અને જ્યારે જે અપૂર્ણાંકનો છેદ મોટો તે અપૂર્ણાંક નાનો।
તો જો છેદમાં તમે 37, 29, 25 અને 19, તો આ છેદ છે એ સૌથી મોટો, એટલે કે આ સૌથી નાની સંખ્યા, એનાથી મોટી, આ એનાથી મોટી અને આ એનાથી મોટી. આના નિયમો છે એ તમારે સ્વાધ્યાયની પહેલાં થિયરી આપેલી છે એમાં આપેલા છે, એકવાર વાંચવા. ચાલો, 19/11 અપૂર્ણાંકને શુદ્ધ બનાવવા નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવી પડે? શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 અથવા 1 કરતાં ઓછી હોવી જોઈએ. તો 19/11 ને તમારે 1 તમારે જવાબ લાવવો હોય તો તમારે નીચે છેદમાં 11 + 8 કરો તો 19 થાય, એટલે 19/19 બરાબર 1 થાય. અથવા 8થી વધારે સંખ્યા તમે 8થી વધારે સંખ્યા આમાં ઉમેરો તો છેદમાં, તો જો છેદમાં 9 ઉમેરવા પડે, એટલે કે 8થી વધારે ગમે તે સંખ્યા તમે ઉમેરો તો એનો જવાબ છે એ 1 કરતાં નાનો આવે, જે શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા છે. ચાલો, એના પછી 12/5ના છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ અપૂર્ણાંક બને? ચાલો આપણે જોઈએ. અહીં 12/5 છે, હવે છેદમાં 5 આપેલા છે, તો હવે પ્લસ કેટલા કરીશું તો 12 થાય? તો કે 7, અથવા જો તમે અહીંયા 7 મૂકશો તો એનો જવાબ છે એ 1 આવશે. આપણે 1 કરતાં નાની, જો શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં ઓછી હોવી જોઈએ, 1 પણ ન હોવી જોઈએ. જો તમે અહીંયા 7 મૂકશો તો 12/12 બરાબર 1 થઈ જશે. જેથી આપણે 7 કરતાં મોટી સંખ્યા આપણે મૂકીશું, એટલે કે 8, એટલે કે 12/13. 12/13 એટલે કે 1 કરતાં નાની સંખ્યા થશે. કેટલા ઉમેર્યા? તો કે 8. તો આપણો જવાબ શું આવ્યો? 8. ચાલો, હવે એના પછી 12/20નું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે એના એવા ભાગ પાડવાના કે હવે એના ભાગ છે એ શક્ય ન હોય. હવે પછી ચાલો જોઈએ. 2 છક 12 અને 2 દાન 20. ચાલો, 2 2 જતા રહ્યા. શું વધ્યું? તો કે 6 અને 10. તો કે 6 અને 10ના ભાગ પડે છે? તો કે હા. 2 તેરી 6, 2 પંચા 10. ચાલો, 2 2 ગયા. 3 અને 5ના ભાગ હવે પડે છે? તો કે ના, 3 અને 5ના ભાગ પડે નહીં, એટલે બી તમારો સાચો જવાબ. ચાલો, એના પછી 11મો પ્રશ્ન. નીચેનામાંથી કયા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 6/7 છે? જો 6/7 એટલે કે 11 6 66 અને 11 7 77. ચાલો, 11 11 જાય એટલે 6/7 એનું સંક્ષિપ્ત રૂપ મળે છે ઓપ્શનમાં. તો કે હા, ડી, 11/77. ચાલો, 12મો દાખલો. એક અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 2/7 છે. જો તેનો છેદ 28, એટલે કે છેદ 28 અહીંયા આપેલો છે, છેદ 28 હોય તો અંશમાં કેટલી સંખ્યા આવે? ચાલો, 7ને કઈ સંખ્યા વડે તમે ગુણો તો 28 આવે? તો કે 4. 4 7 28. તો ઉપરનાને પણ 4 વડે ગુણો, 4 દુ 8. અંશમાં કઈ સંખ્યા આવે? તો કે 8. ચાલો, એના પછી 13મો દાખલો. 1.4 અપૂર્ણાંક સંખ્યા રેખા ઉપર કયા બે પૂર્ણાંકોની વચ્ચે આવે? એક પૂર્ણાંક એટલે કે 1 તો આવશે જ તે, અને 1થી વધારે, ટૂંકમાં 1થી વધારેનો ઓપ્શન ફક્ત એ પેલો જ છે. આ 0 ન આવે, 4 અને 5ની વચ્ચે ન હોય, 5 અને 6ની વચ્ચે ન હોય, 1 અને 2ની વચ્ચે હોય. ચાલો, એના પછી નીચેનામાંથી શું સાચું છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એ, બી અને સી ઓપ્શન છે મેં એકવાર ચેક કરી લીધા છે. સમયના અભાવે આપણે ડાયરેક્ટ ઓપ્શન સાચા જવાબ પ્રત્યે જઈએ કે 4/9 બરાબર 20/45 થાય છે. તો આપણે જોઈએ તો 20 અને 45ના ભાગ પડો, 4/9 જવાબ આવવો જોઈએ. 5 ચોક 20 અને 5 9 45. 5 5 જાય એટલે કે 20/45. આ જે ઓપ્શન સી છે એ સાચો જવાબ છે. ચાલો, એના પછી 15મો પ્રશ્ન. નીચેનામાંથી શું ખોટું છે? 2/3
લેસ ધેન 3/2, 5/7 બરાબર 25/35, 15/23, ગ્રેટર ધેન 15/28, 5/11, ગ્રેટર ધેન 8/11. એટલે કે જો આવું લેસ ધેન અને ગ્રેટર ધેન જ્યારે હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે જે બાજુ આની અણી એટલે કે કોણી હોય તે સંખ્યા નાની હોય અને આગળ જે મોઢું હોય એ સંખ્યા મોટી હોય. આ છે એ સિમ્પલ લોજિક એનું છે, લેસ ધેન અને ગ્રેટર ધેન. કઈ રીતે તમે યાદ રાખવાના? તો કે આ લ બને આનું એટલે આ લેસ ધેન, આ ગ બને એટલે ગ્રેટર ધેન. આવી રીતના તમારે એને યાદ રાખી શકાય, લેસ ધેન અને ગ્રેટર ધેન. એના સિવાય તો અહીં મેં 4 ઓપ્શન છે એ એકવાર ચેક કરેલા છે. તો એમાંથી ઓપ્શન નંબર ડી જુઓ. ડી ઓપ્શનમાં જે અપૂર્ણાંકનો છેદ સમાન છે, જો છેદ જ્યારે સમાન હોય અને અંશ છે એ અલગ અલગ હોય ત્યારે જે અંશ છે એ મોટો, જેનો અંશ મોટો તે સંખ્યા હંમેશા મોટી હોય. તો અહીંયા આ સંખ્યા મોટી છે જે નાની દર્શાવેલી છે. ખરેખર આ જે ગ્રેટર ધેન છે એની જગ્યાએ લેસ ધેન આવવું જોઈએ. એટલે કે આ 5/11, જો અહીંયા 5/11, 8/11 આવી રીતના આવવું જોઈએ, જેથી ઓપ્શન ડી આપણો સાચો. ચાલો એના પછી 16મો દાખલો. ચાલો 16મો દાખલો, 5/12 અને 7/18 નો સરવાળો શું થાય? ચાલો આનો આપણે સરવાળો કરીશું. ચાલો અહીં 5/12 અને 7/18. ચાલો 12 અને 18 નો પહેલા આપણે લસા લેવાનો છે. લસા લેતા આપણે છે અગાઉ શીખા, 2 × 6 = 12, 2 × 9 = 18, ફરી વાર 2 × 2 = 13, 6 × 9 = 9, એમ 3 × 3 = 3, 3 × 9 = 3, 3 × 3 = 3, 3 × 9 = 9, 9 × 2 = 18, 18 × 2 = 36. તો કે લસા કેટલો આવે છે? તો કે 36. ચાલો આપણે લખીએ અહીંયા 36. ચાલો હવે 12, 13, 36 એટલે કે અહીંયા તમે અંશમાં એને 3 વડે ગુણો તો છેદમાં તમે 3 વડે ગુણો તો અંશમાં પણ તમારે 3 વડે ગુણવાના. 12, 13, 36, 5, 13, 15, વત્તાની નિશાની. હવે 18, 2, 36 એટલે કે 2 વડે ગુણ્યા છેદમાં, તો અંશમાં પણ 2 વડે એટલે 7, 2, 14. ચાલો હવે 14 અને +15 કેટલા થાય? તો કે 29. 29/36. ચાલો 29/36 જવાબ છે? તો કે હા, ઓપ્શન નંબર એ, 29/36. જો ખૂબ સરળ છે. પહેલા છે શું કરવાનું? તો કે બે સંખ્યા નીચે આપેલી જો અલગ અલગ હોય તો તમારે એના લસા પાડવાના. લસા છે એ પાડતા તમને બધાને આવડે જ છે. લસા પાડીને એ લસાની કિંમત મૂકવાની નીચે. પછી 12ના ઘડિયામાં ક્યારે 36 આવતું? કે 12, 13, 36. છેદમાં 3 વડે તમે ગુણો તો અંશમાં પણ તમારે 3 વડે ગુણવાના એટલે 5, 13, 15. ચાલો એના પછી 17મો દાખલો. 3.4/9 2.5/12 ઉમેરવાથી જવાબ શું આવે? એટલે કે આ બેનો સરવાળો. પહેલા મિશ્ર સંખ્યા આપેલી છે, મિશ્ર સંખ્યાને અપૂર્ણાંક સંખ્યામાં પહેલા ફેરવવાની. ચાલો પહેલા મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 9, 13, 27. 27માં તમે 4 નાખો તો કેટલા થાય? તો કે 31. 31/9 વત્તા 12, 1 × 12, 12 × 2 = 24. 24માં તમે 5 નાખો તો કેટલા થાય? તો કે 29. 29/12. ચાલો હવે 9 અને 12 નો લસા. પહેલા 2 મૂકીએ, 9 એમનેમ, 2 × 6 = 12, ફરી વાર 2 મૂકીએ, 9 એમનેમ, 2 × 13 = 6, 3 મૂકીએ, 3 × 3 = 9, 3 × 1 = 3, 3 મૂકીએ, 1, 1, 3 × 13 = 9, 9 × 2 = 18, 18 × 2 = 36. ચાલો લસા કેટલો આવ્યો? તો કે 36. ચાલો હવે 9 ને કેટલા વડે ગુણો તો 36 થાય? તો કે 9 × 4 = 36. તો 31 ને પણ તમારે કેટલા વડે ગુણવાના? તો કેટલો આવે? તો કે 124 વત્તા 12 × 2 = 36,
સોરી 12 તેરી 36, તો 29 ને 3 વડે તમે ગુણો તો કેટલા થાય? તો 29 તેરી 87. ચાલો હવે 124 વત્તા 87 કરો એટલે કેટલા થાય? તો કે 211 છેદમાં 36. ચાલો આ સંખ્યા અપૂર્ણાંકમાં છે એને આપણે મિશ્રમાં ફેરવીએ તો કે 36 પંચા 180, એમાં તમે 211 સુધી લઈ જવા હોય તો કેટલા ઉમેરશો? તો કે 31. 5.31 છેદમાં 36. ચાલો જવાબ આવે છે તો કે હા, 5.31 છેદમાં 36. ચાલો હવે બાદબાકી કરો. કોની? તો કે 7/10 ઓછા 4/15. ચાલો પેલા બંનેનો લસા. કોનો લસા? તો કે છેદમાં કઈ કઈ સંખ્યા છે? 10 અને 15. લસા લઈએ. 2 પંચા 10, 15/15 એમનેમ. હવે 2 નહીં મૂકીએ, ડાયરેક્ટ 5 મૂકીએ અથવા 3 મૂકી શકો તમે. 5 5 તેરી 15, 3 1 1, 5 તેરી 15, 15 દુ 30. લસા કેટલો આવ્યો? તો કે 30 લસા આવ્યો. ચાલો 10 ને કેટલા વડે ગુણો તો 30 થાય? તો 10 તેરી 30. તો 7 ને કેટલા વડે ગુણવાના? તો કે 3 વડે. 7 તેરી 21 ઓછા 15 દુ 30, 4 દુ 8. ચાલો 21 માંથી 8 જાય તો કેટલા વધે? તો કે 13. 13/30. ચાલો 13/30 જવાબ છે તો કે હા, 13/30. ચાલો એના પછી 19મો પ્રશ્ન. 5.2/3 માંથી 4.7/12 બાદ કરતા જવાબ શું મળે? બાદબાકી આ બંનેની કરવાની છે. પેલા મિશ્ર સંખ્યા આપેલી છે એને પેલા અપૂર્ણાંકમાં આપણે ફેરવશે. ચાલો પેલા અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 પંચા 15, 15માં 2 નાખો તો 17, 17/3 ઓછા 12 ચોક 48, 48માં 7 નાખો તો કેટલા થાય? તો 55, 55/12. ચાલો 3 અને 12 નો લસા કેટલો આવે? તો કે 12. ચાલો લસા શોધતા હવે બધાને આવડે છે. અથવા જો તમને લસા ન શોધવું હોય તો આ 3 અને 12 બંને સંખ્યા જેના ઘડિયામાં આવતી હોય તે તમે ગમે તે સંખ્યા મૂકી શકો. 3 ચોક 12 ને 12 એકા 12 એમ પણ ચાલે. ચાલો હવે 3 ચોક 12 એટલે કે 17 ચોક 68, 12 એકા 12 અને 55 એકા 55. ચાલો હવે 68 માંથી 55 જાય તો કેટલા વધે? તો કે 13. 13/12. અપૂર્ણાંક છે મિશ્રમાં ફેરવો તો કે 12 એકા 12, 12માં 1 નાખો તો 13 છે. હા છે ડી, ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 20મો દાખલો. 12 પ્લસ અહીં તમે કેટલી સંખ્યા મૂકો તો 13.61 થાય. ચાલો હવે 12 પૂર્ણ સંખ્યા છે અહીં અને અહીંયા 13 એટલે કે 12માં તમે 1 ઉમેરશો અથવા 1 પોઈન્ટ સમથિંગ ઉમેરશો તો 13 થશે. જો તમે અહીંયા 1 મૂકો તો એનો જવાબ 0 આવે, તો 12/12 જ રહેશે. અહીંયા જો તમે 7 મૂકો તો એનો જવાબ છે એ 1 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે 7 ઓપ્શન આપણો સાચો. ચાલો બાકીના ઓપ્શન આપણે ચેક કરીએ. જો તમે 13 મૂકશો તો જવાબ 2 આવશે. એટલે 12 + 2 ઉપર 2 પોઈન્ટ ઉપર સમથિંગ આવશે, 1 કે 2. તો 12 + 2 કરો તો 14 થઈ જાય, જે આપણો જવાબ આવશે નહીં. અને 25 મૂકો તો 4 સમથિંગ થઈ જશે, જેથી આપણો જવાબ છે એ 7 સાચો છે. અગાઉ પણ મેં તમને સૂચના આપેલી છે કે 4 ઓપ્શનમાંથી છે એ આપણે જવાબ છે એ ગોતવાનો પ્રયત્ન કરવો. ચાલો 21મો પ્રશ્ન. એક બર્થડે પાર્ટીમાં શોભનાએ 2.3/10 કેક તથા સુષ્માએ 1.3/8 કેક ખાધી, તો બંને મળીને કેટલી કેક ખાધી? આ બંનેનો સરવાળો. મિશ્ર સંખ્યા આપેલી છે બંને. મિશ્ર સંખ્યાને પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 10 દુ 20, 20માં 3 નાખો તો 23, 23/10 ઓછા 8 દુ 16. ચાલો 16માં કેટલા નાખવાના છે? તો કે 5. 16માં તમે 5 નાખો તો કેટલા થાય? 21, 21/8. ચાલો રકમ અહીંયા છે એ થોડીક મિસ્ટેક થઈ છે. 21માં 2.3/10 અને 1.3/8.
ચાલો આપણે કેન્સલ કરીએ ને 1.3/8 આપણે લખીએ. ચાલો આ કેન્સલ. 8 એકા 8, 8 માં 3 નાખો તો 11, 11/8. ચાલો હવે 10 અને 8, તો કે 10 અને 8 નો લસા કેટલો આવશે? તો કે 80. રેડી? ચાલો હવે જોઈએ તો કે 10 અઠ્ઠા 80, એટલે એવી જ રીતે 23 ગુણ્યા કેટલા કરવાના? તો કે 8. ચાલો કેટલા આવશે? તો કે 184 ઓછા 8 દાન 80 અને 11 દાન 110. અહીં આપણે સરવાળો કરીશું. 4, 9 અને 2/80. ચાલો 2 વડે હવે આને આપણે ઉડાડીએ. 40 અને 147. પ્રશ્ન એવો થાય 147 કઈ રીતે આવ્યા? તો કે 294 ભાગ્યા 2 અને 80 ભાગ્યા 2. ચાલો હવે છેદ છે એ કઈ ઉઠશે ને, એટલે 40 તેરી 120. 120માં તમે 27 નાખો તો 147 થાય. તો જવાબ આપણો આ કન્ફર્મ 3.27/40. ચાલો છે ઓપ્શન, હા છે ઓપ્શન નંબર એ. ચાલો એના પછી 22મો દાખલો. મયંકના કબાટમાં 2.3/16 ભાગના પુસ્તકો છે, જ્યારે રંજનના કબાટમાં 2.5/8 ભાગના પુસ્તકો છે. તો કોના કબાટમાં કેટલા વધુ પુસ્તકો છે તે તમારે શોધવાનું છે. ચાલો જોઈએ આનું સોલ્યુશન. બાવીસમો દાખલો. ચાલો સૌથી પહેલા આપણે મિશ્ર સંખ્યામાં પહેલા આપણે ફેરવી દઈએ. ચાલો 16 દુ 32. 32માં 3 નાખો તો 35/16. ચાલો એના પછી 8 દુ 16. 16માં તમે 5 નાખો તો કેટલા થાય? 21. 21/8. ચાલો હવે આપણે લસા લઈ લઈએ. લસા શું આવશે? તો કે 16. 8 દુ 16 ને 16 એકા 16. ચાલો 35 છે એ આપણે એમને મૂકી દઈશું. કેમ? 16 એકા 16, 35 એકા 35. 8 દુ 16, 21 દુ 42. ચાલો હવે 42માંથી તમારે 35 કાઢવાના છે. કેટલા વધે? તો કે -7/16. હવે જ્યારે માઇનસ આવે એ રંજન, પ્લસ આવે તો મયંક. કારણ કે સૌથી પહેલા આપણે કઈ કિંમત મૂકી છે? તો કે મયંકની, અને પછી રંજનની કિંમત મૂકેલી છે એટલા માટે. તો રંજનના કબાટમાં 7/16 ભાગ. સી. ચાલો એના પછી 1.2/7 ગુણ્યા 1/3 બરાબર શું થાય? ચાલો આપણે જોઈએ કે 7 એકા 7, 7 ને 2 9, 9/7 ગુણ્યા 1/3. ચાલો અહીં શું આવશે? તો કે 3, અહીંયા 9, 7 તેરી 21. તો 9/21 હોય એવું અહીં છે કઈ? તો કે અહીંયા 73 છે, એટલે આ તો નહીં આવે. અહીં પણ 73 છે, આ પણ નહીં આવે. આ 7 તેરી 21 અને 7 તેરી 21. ચાલો આ બે સાચું. અંશમાં 9 આવવા જોઈએ. તો કે 1 + 2 એટલે 3, 3 એકા 3, તો આ 9 આવે. 7 + 2 એટલે 9, 9 એકા 9, તો 9 આવી ગયા. ઓપ્શન બી આપણો સાચો. ચાલો એના પછી બે સંખ્યાઓનો ગુણાકાર 5/6 છે. જો એક સંખ્યા 2/3 હોય તો બીજી સંખ્યા શોધો. ચાલો એક સંખ્યા 2/3, ગુણાકાર એનો છે 5/6, તો x આપણે શોધવાનું છે. ચાલો x ને આપણે કરતા બને x બરાબર 5/6. અહીંયા ગુણાકારમાં આવે એટલે કે 3/2 થઈ જશે વ્યસ્ત પ્રમાણ. ચાલો 5 તેરી તો કે 15, 6 દુ 12. ચાલો કોના ઘડિયામાં આવશે? તો કે 3 પંચા 15, 3 ચોક 12, એટલે કે 5/4 છે. તો કે 5/4. ચાલો એના પછી 8 ગુણ્યા 3/10 ગુણ્યા 5/24 ની કિંમત કેટલી થશે? ચાલો અહીં આપણે છેદ ઉડાડી દઈએ. સૌથી પહેલા 3 અઠ્ઠા 24.
ચાલો 8 8 જાય, 5 દુ 10, કેટલા આવ્યા તો કે ઉપર કાંઈ નથી એટલે કે 1, નીચે કેટલા તો કે 2, 1/3 છે તો કે હા 1/3. ચાલો એના પછી 3.1/3 અને 3.1/3 ગુણાકાર કેટલો આવે જોઈએ. 3.1/3 3.1/3 3 દુ 6, 6 ને 1 7/2 ગુણ્યા 3 દુ 6 ને 7/2. ચાલો 7 7 49, 2 દુ 4. ચાલો અપૂર્ણાંકને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી, કેટલા તો કે 12 ચોક 48 ને 1, 12.1/4 છે તો કે હા ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 1 - 1/3 ગુણ્યા 1 - 1/3 ગુણ્યા 1 - 1/4 ગુણ્યા 1 - 1/5. ચાલો જોઈએ, સૌથી પહેલો આપણે કૌંસ જોઈએ. અહીં આપેલા છે, કેટલા આપેલા છે તો કે 2, અહીં 2 આવે 2 - 1 બરાબર 1. ચાલો 3 પેલા નીચે 3 છે ગુણાકાર 3 × 3, 3 - 1 બરાબર 2. ચાલો 4 છેદમાં 4 4 × 4, 4 - 1 બરાબર 3. 5 નીચે 5 × 5, 5 - 1 બરાબર 4. ચાલો ગુણાકારનું રિલેશન છે, આ 2 જાય, આ 2, આ 3 3 4 4, ઉપર કેટલા વધ્યા તો કે 1, નીચે કેટલા વધ્યા તો કે 5, 1/5. જવાબ છે ઓપ્શનમાં તો કે હા 1/5. ચાલો એના પછી એક છોકરાને 1/4 અને 2/3 સરવાળો કરવાનું કહ્યું. તેણે 1/4 અને 2/3 ગુણાકારના વ્યસ્તનો સરવાળો કર્યો અને તેનો જવાબ શું આવ્યો. ચાલો આપણે જોઈએ. 1/4 અને ચાલો લખીએ આપણે 1/4 વત્તા, હવે 2/3 ગુણાકાર વ્યસ્ત કેટલું થાય તો કે 3/2. ચાલો હવે આનો લસા કેટલો આવે તો કે 4, લસા 4. ચાલો અહીંયા 1 એમનેમ વત્તા 3 દુ 6. ચાલો કેટલો આવે તો કે 6 ને 1 7, 4, 7/4. આપણે મિશ્ર સંખ્યા જો અહીં આપણે અપૂર્ણાંકમાં આપેલી મિશ્ર સંખ્યા જો આપેલી હોય તો મિશ્ર સંખ્યામાં તમારે ફેરવવાની. 4 × 4, 4માં 3 નાખો તો 7, પણ આ 2માંથી ગમે તે એક ઓપ્શન હોય, અહીં આપણે 7/4 આપેલું છે. ચાલો એના પછી માળીએ બગીચામાં 6 છોડ રોપ્યા. તેણે દરેક 2 છોડ વચ્ચેનું અંતર 3/4 મીટર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું કુલ અંતર કેટલું થાય. ચાલો અહીં 1 2 3 4 5 અને 6 છોડ છે. બધા વચ્ચેનું અંતર 3/4 છે તો કે 1 2 3 4 અને 5. જો 6 લખતા નહીં, 6 છોડ વાવ્યા છે, એ છોડ વચ્ચેનું અંતર છે એ 3/4, 1 2 3 4 અને 5 વાર આપણે ગુણાકાર એનો કરવાનો. ચાલો 5 તેરી 15, 15/4, 15/4 ઓપ્શનમાં છે તો કે ના, તો હજી આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી નાખીએ. 4 તેરી 12, 12 13 14 અને 15, એટલે કે જો તો ઓપ્શન નંબર બી 3.3/4. જીગર દરરોજ 2.1/3 કલાક હોમવર્ક કરે છે. તો આખા અઠવાડિયામાં તે કેટલા કલાક હોમવર્ક કરે તો કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ. એક અઠવાડિયું બરાબર 7 દિવસ છે. 2.1/3 ગુણ્યા 7. ચાલો આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 દુ 4, 4 ને 1 5, 5/2 ગુણ્યા 7. ચાલો 7 પંચા 35, 35/2. ચાલો મિશ્ર સંખ્યામાં આપણે ફેરવવાનું છે. 17 દુ 34, 34માં 1 નાખો તો 35. આ મિશ્ર સંખ્યામાં આપણે ફેરવ્યા છે ઓપ્શનમાં, તો આ ઓપ્શન નંબર ડી 17.1/3. 9/13 ને 18 વડે ભાગતા જવાબ શું આવે. ચાલો 9/13 ભાગ્યા 18, 9
13. હવે ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો 1/18 આવશે. ચાલો 9 દુ 18. ઉપર કેટલા વધ્યા તો કે 1. નીચે કેટલા વધ્યા 13 ગુણ્યા 2 કેટલા 13 દુ 26. જવાબ કેટલો આવ્યો તો 1/26. ઓપ્શન બી. ચાલો 32મો દાખલો. 2.3/7 ભાગ્યા 1.9/25 બરાબર કેટલા આવે? ચાલો પહેલા આપણે મિશ્ર સંખ્યા છે એને પહેલા અપૂર્ણાંકમાં જ પહેલા એ જ કામ કરવાનું. ચાલો 7 દુ 14, 14, 15, 16 અને 17/7. ચાલો એના પછી અહીંયા આપણે ભાગાકાર પહેલા મિશ્રમાં ફેરવી નાખીએ. 25 એકા 25. 25માં તમે 9 નાખો તો કેટલા થાય 34/25. ચાલો હવે એને આપણે 17/7 ગુણાકારના રિલેશનમાં ફેરવીએ. ગુણાકાર એટલે 25 ઉપર વયા જાય 34 નીચે આવતા રહે. ચાલો 17 દુ 34. ચાલો ઉપર કેટલા વધ્યા તો કે 25 અને નીચે કેટલા વધ્યા તો કે 14. 25/14. હવે છેદ ઉઠશે નહીં. મિશ્રમાં આપણે ફેરવીએ. 14 એકા 14, 14 દુ 28. ચાલો તો કે 14 એકા 14 હાલશે. 11 નાખો તો 25. જવાબ શું આવ્યો તો કે 1. ચાલો એના પછી 33મો દાખલો. 4.1/3 વત્તા 2.1/4 ભાગ્યા 4.1/3 ઓછા 2.1/4 ની કિંમત આપણે શોધવાની છે. પહેલા આપણે મિશ્રમાં ફેરવીએ. 2 ચોક 8, 8 9/2 વત્તા 4 દુ 8, 9/4 ભાગ્યા અહીંયા માઇનસ આપેલા છે 4 દુ 8, 9/2 ઓછા 9/2. ચાલો હવે આપણે આગળ વધીએ. અહીં આપણે લસતા આપણે લઈએ 4. આપણે લસતા લઈએ. 4 લસતા લઈએ તો અહીંયા 9 ના 9 એમ રાખીશું. અહીંયા 9 દુ ને 18. ચાલો એવી જ રીતે ભાગ્યા અહીંયા પણ 4 આપણે લસા લઈશું. 9 દુ 18 ઓછા 9. ચાલો 18 વત્તા 9 બરાબર કેટલા થાય તો 27. 27/4. ચાલો આ ભાગાકાર છે ગુણાકારનું રિલેશન આપણે કરીએ. એટલે કે 4 ઉપર 18 ઓછા 9 બરાબર કેટલા થાય તો કે 9. 4 4 ગયા 9 તેરી 27 બરાબર 3. ચાલો એના પછી 34મો દાખલો. 4/3 વત્તા 4/3 ગુણ્યા 1/3 વત્તા 1/3 ને સાદું રૂપ આપો તો જવાબ શું આવશે? ચાલો આપણે સાદું રૂપ આપીએ. સૌથી પહેલા ભાગુ સબા એટલે ગુણાકાર આપણે કરીશું. 4/3 ને એમને રહેવા દઈશું. આનો બંનેનો ગુણાકાર કરીએ. 4 એકા 4, 3 તેરી 9 વત્તા 1/3. ચાલો હવે આનો આપણે લસા લઈએ. લસા કેટલો આવશે તો કે 9. ચાલો 3 તેરી 9 એટલે કે 4 તેરી 12. અહીંયા 4 ના 4 એમનામ વત્તા 3 તેરી 9 અહીંયા આવ્યા તો અહીંયા ઉપર પણ અંશમાં પણ 3 વડે આપણે ગુણીશું. ચાલો કેટલો આવે તો કે 12 વત્તા 4 વત્તા 3 બરાબર 19. 19/9. ચાલો છે ઓપ્શન તો કે હા ઓપ્શન નંબર સી 19/9. ચાલો 35મો દાખલો. 1/2 ભાગ્યા 2/3 વત્તા 1 વિધાનની કિંમત કેટલી આવશે જોઈએ. ચાલો 1/2 ગુણ્યા 3 ઉપર વયા જાય 3/2 વત્તા 1. ચાલો જોઈએ હવે 3 એકા 3, 2 દુ 4 વત્તા 1. ચાલો હવે આનો લસા શું આવશે તો કે 4. ઉપર અહીંયા 4 આવી જશે એટલે કેટલા આવશે તો કે 3 વત્તા 4 એકા 4 એટલે કે 7/4. 7/4 ને તમારે અપૂર્ણાંકમાં ફેરવી હોય તો કઈ રીતે તમે ફેરવો તો કે 4 એકા 4 અને 4માં 3 નાખો તો 7 છે ઓપ્શનમાં તો હા ઓપ્શન નંબર ડી.
ચાલો એના પછી 36મો 1/1 ગુણ્યા 2 વત્તા 1/2 ગુણ્યા 3 વત્તા 1/3 ગુણ્યા 4 વત્તા છેલ્લે આપેલો છે 1/9 ગુણ્યા 10. તો અહીં 10 સુધી સંખ્યા આપેલી છે, અહીંયા છે એ 9 સુધીની સંખ્યા આપેલી છે. આ જે પોઈન્ટ કરેલા છે એ 9 સુધીની સળંગ સંખ્યાઓ આપેલી છે, માટે ઉપર 9 અને નીચે 10 એટલે 9/10. આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે તમારે 5 સુધીની આપેલી હોય તો 5/6, 8 સુધીની આપેલી હોય તો 7/8. આવી રીતના તમારે કરવાનું રહેશે. આ એની શોર્ટકટ ટ્રીક છે. ચાલો એના પછી 37મો પ્રશ્ન 3/5 વત્તા 1/5 ઓછા 3/10 ગુણ્યા 4/5 ભાગ્યા 16 ભાગ્યા 5 ને સાદુરૂપ આપતા શું મળશે? ચાલો પહેલા આપણે આને સાદુરૂપ પહેલા આપીએ. પહેલા કૌંસને એક્ઝામ્પલ નંબર 37. ચાલો આનો આપણે લસા લઈ લઈએ. ચાલો અહીંયા 5 ને તમે 2 વડે ગુણો તો 10 થાય, તો 3 ને પણ 2 વડે ગુણવાના વત્તા 2 ઓછા 3 ગુણ્યા ચાલો 4/5 આપણે એમને મૂકીએ અને અહીંયા ગુણાકાર કરીએ. 5 ઉપર વયા જાય, 16 નીચે વહી આવે, 5 5 2 જાય, ચોકે ચોકે 16. અહીંયા આપણે 4 વધ્યા. ચાલો હવે આનું આપણે જોઈએ 10. હવે પહેલાં આપણે સરવાળો કરીએ એટલે કે 6 વત્તા 2 કેટલા થાય? 8. 8 ઓછા 3 5 અને અહીંયા તો 1/4 તો છે જ તે. ચાલો 5 દુ 10, 1/8. ચાલો 1/8 છે તો હા 37માં 1/8. ચાલો એના પછી 38મો પ્રશ્ન 20.1/3 ઓછા કૌંસમાં આપેલો છે 17/6 ભાગ્યા 11.1/3 વત્તા 9/2.1/4 કૌંસ પૂરો ગુણ્યા 4 પદાવલીનું સાદુરૂપ આપતા શું મળે? ચાલો જોઈએ આનો જવાબ. પહેલાં આને મિશ્ર સંખ્યામાં આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં પહેલાં ફેરવી દઈએ, પછી આગળ વધીએ. 20 3 60, 60 ને 1 61, 61/3 ઓછા કૌંસમાં 17/6 ગુણ્યા ભાગાકારને ગુણાકાર કરી નાખવી. એ 11 તેરી 33, 33 ને 1 34, 34 નીચે 34/3 વત્તા 9 એમનમ. આ ભાગાકાર છે એને ગુણાકાર કરો અને મિશ્ર છે એને અપૂર્ણાંકમાં ફેરવવા. 4 દુ 8, 8 ને 1 9, 9 ક્યાં આવશે તો કે નીચે, કારણ કે ગુણાકારમાં ફેરવેલા છે એટલા માટે. 4 ઉપર ગુણ્યા 4. ચાલો આપણે છેદ ઉડાડીએ. 17 દુ 34, 3 દુ 6, અહીંયા 9 જાય. ચાલો જે વધે એ આપણે લખીએ. હવે 61/3 ઓછા અહીંયા કૌંસમાં કેટલા વધ્યા તો કે 1/4 વધ્યા વત્તા અહીં કૌંસમાં કેટલા વધ્યા તો કે 4 ગુણ્યા 4. ચાલો ફરી વાર 61/3 આપણે એમનેમ લખીશું. ચાલો હવે લસતા કેટલો? 4. 4નો ગુણાકાર આની સાથે એટલે 16 ઉપર 1 એમનેમ ગુણ્યા 4. ફરી વાર 61 એમનેમ 3 એમનેમ ઓછા 17/4 ગુણ્યા 4. 4 4 જાય. કેટલા વધ્યા તો કે 61 3 ઓછા 17. ચાલો લસતા કેટલો આપણે લઈએ તો કે 3. 61 એમનેમ 3નો ગુણાકાર 17 સાથે એટલે 17 તેરી 51. 61માંથી 51 જાય તો કેટલા વધે તો કે 10/3. જવાબ આપેલો છે તો કે હા ઓપ્શન નંબર ડી 10/3. ખૂબ લેન્થી અને સમય માગી લેતો દાખલાનું સાદુરૂપ છે. ચાલો એના પછી 39મો પ્રશ્ન 5 કલાક એ એક દિવસનો કેટલામો ભાગ છે? તો એક દિવસ તમને આપેલું છે કે એક દિવસ બરાબર 24 કલાક છે. તો કે 5/24
છે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ. ચાલો એના પછી 40મો પ્રશ્ન. પ્રેમલ પાસે 3.5/8 મીટર દોરી તથા અનિલ પાસે 5.3 મીટર દોરી હોય તો બંનેની પાસે થઈને કુલ કેટલી દોરી થાય? એટલે બંનેનો સરવાળો. ચાલો પહેલા મિશ્ર સંખ્યા આપેલી છે, અપૂર્ણાંકમાં ફેરવીએ. 8 તેરી 24, 24માં 5 નાખો તો 29, 29/8 વત્તા 4 પંચા 20, 20 ને 3 23, 23/4. ચાલો લસા લઈ લઈએ 8. ચાલો 29 આપણે એમને મૂકી દઈએ વત્તા 23 દુ 46, કારણ કે 4 દુ 8, નીચે છેદમાં આપણે 2 વડે ગુણ્યા એટલે ઉપર અંશમાં પણ આપણે 2 વડે ગુણીએ. 23 દુ 46. ચાલો 29 અને 46 કેટલા થાય? તો કે 75. 75/8. ચાલો 75/8 જવાબ છે? તો કે ના, જવાબ છે નહીં. એટલે હજી આને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ. 8 પંચા 40, 8 છ 48, 8 સત્તા 56, પછી 8 64, 8 નવ્વા 72. 72માં કેટલા નાખવાના? તો 75 થાય. તો કે 3, 9.3/8 છે. તો કે હા, ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 41મો પ્રશ્ન. લાકડાના એક ટુકડાની લંબાઈ 2.3/10 મીટર અને બીજા ટુકડાની લંબાઈ 3.4/15 મીટર છે. જો બંને લાકડાને જોડવામાં આવે તો કુલ કેટલી લંબાઈ થાય? એટલે બંનેનો સરવાળો કરવાનો છે. ચાલો તો સૌથી પહેલા છે એ બંને મિશ્ર સંખ્યામાં આપણે ફેરવીએ. 10 દુ 20, 23/10 વત્તા 15 તેરી 45, 45 ને 4 49/15. ચાલો 10 અને 15નો લસા આપણે લઈએ. 10 અને 15નો લસા કેટલો થશે? તો 30. ચાલો તો આને આપણે 10 ને 3 વડે ગુણો તો 30 થાય. તો 23 ને પણ આપણે 3 વડે ગુણવાના. 23 તેરી 69 વત્તા 15 દુ 30, 49 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? તો કે 98. ચાલો 69 વત્તા 98 કરો તો કેટલો આવે? તો 167 છેદમાં 30. ચાલો આના આપણે અપૂર્ણાંક છે એને આપણે મિશ્રમાં ફેરવીએ. ચાલો 30 પંચા 150 કેટલા નાખવાના? તો કે 17. 5.17/30 છે. તો હા, 5.17/30. ચાલો એના પછી 42મો. શાળાથી મીરાનું ઘર 3.7/10 કિમી અને હીરાનું ઘર 3.2/15 કિમી દૂર છે. તો કોનું ઘર શાળાથી વધુ દૂર છે? ચાલો અહીંયા રકમ લખેલી છે, મિશ્ર સંખ્યા આપેલી છે. હવે એને મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ. 10 તેરી 30, 30 ને 7 37/10 માઇનસ 15 તેરી 45, 45માં 2 નાખો તો કેટલા થાય? તો કે 47, 47/15. ચાલો આ બેનો લસા કેટલો આવે? તો કે 30. છેદમાં 10 ને 3 વડે ગુણો તો 30 આવે. તો અંશમાં પણ 37 ને 3 વડે ગુણો તો 111 ઓછા 15 દુ 30 એટલે કે 47 દુ કેટલા થાય? તો કે 94. ચાલો 111 માંથી 94 જાય તો કેટલા વધે? તો કે 17, નીચે 30. ચાલો જવાબ કેટલો શેમાં આવ્યો? તો કે પ્લસમાં. પ્લસમાં જવાબ આવ્યો એટલે શરૂઆતમાં કોનું ઘર છે? તો કે મીરાનું ઘર. તો કે મીરાનું ઘર 17/30. ચાલો ઓપ્શન સાચો. ચાલો એના પછી 43મો દાખલો. એક ડેરી પાર્લરમાં સવારે 3.9/20 લીટર અને સાંજે 2.2/5 લીટર દૂધ વેચાયું. તો કયા સમયે કેટલું દૂધ વેચાયું? સવારે કે સાંજે? એ આપણે શોધવાનું છે. જો જવાબ આપણો પ્લસમાં આવે તો સવારે અને જો જવાબ માઇનસમાં આવે તો સાંજે. આ દાખલા જેવો જ છે. ચાલો જોઈએ આપણે બંનેનો આપણે બાદબાકી કરીએ.
ચાલો મિશ્ર સંખ્યા આપેલી છે, પહેલાં એના અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ. 20 તેરી 60, 60માં તમે 9 નાખો એટલે 69/20 ઓછા 5 દુ 10, 10માં 2 નાખો તો કેટલા થાય? તો કે 12, 12/5. ચાલો હવે 20 અને 5નો લસા આપણે લઈએ 20. 20ના ઘડિયામાં 20 આવે અને 5ના ઘડિયામાં પણ 20 આવે, એટલા માટે આપણે 20 લઈએ. ચાલો અહીંયા આપણે 20ને 1 વડે ગુણીએ તો 69ને 1 વડે ગુણો તો એની સંખ્યા. 5ને આપણે 4 વડે ગુણીએ તો કે 5 ચોક 20 તો 12 ચોક 48. ચાલો હવે 69માંથી 48 જાય તો કેટલા વધે? તો કે 21. 21/20. કેવી સંખ્યા આવી? તો કે પ્લસ માટે સવારે કેટલું? 20 × 20, 1.1/20 છે કે 1.1/20 અને સવારે. ચાલો એના પછી 44મો દાખલો. 1 લીટર પેટ્રોલ ભરવાથી કાર 20 કિમીનું અંતર કાપે છે. જો કારમાં 5.3/4 લીટર પેટ્રોલ ભરવામાં આવે તો કાર કેટલા કિમી અંતર કાપે? ચાલો 1 કિમી અંતર, 20 કિમીનું અંતર, 1 લીટર પેટ્રોલ ભરવાથી 20 કિમીનું અંતર કાપે છે. તો કારમાં કેટલું પેટ્રોલ છે? તો 5.3/4. ચાલો તો આપણે કિલોમીટર શોધીએ તો કે 5.3/4 × 20. ચાલો મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 × 5 = 23/4 × 20. ચાલો 4 × 5 = 20, 23 × 5, 23 × 5 કેટલા થાય? તો કે 115 છે ઓપ્શનમાં. 115 કિમી, તો કે હા 115 કિમી છે. ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન 45મો. માહિર દરરોજ 3.1 કિમી ચાલે છે તો એપ્રિલ મહિનામાં તે કુલ કેટલું ચાલશે? એપ્રિલ મહિનો એટલે કે 30 દિવસ. એક દિવસમાં 3.1 ચાલે છે તો 30 દિવસમાં કેટલું? 2 તેરી 6, 6માં 1 નાખો તો 7, 7/2 × 30. ચાલો 2 અને 30 કઈ રીતે ઓળે? તો 15 દુ 30 એટલે 15. 7 × 15, 15 × 7 = 105. ચાલો બી ઓપ્શન આપણો